મારું નામ ભૂમિકા પટેલ એડવોકેટ છે. બેન શું કહેશો, આજે કોની કોર્ટમાં કોના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે? આજે જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ છે વિજય મેડમ, એમની કોર્ટમાં અમે જે પૂજાબેન રાજગોર છે કો એક્યુઝડ આ કેસના, એમણે ફરિયાદ દાખલ કરેલી હતી ઇનલીગલ ડિટેન્શન થી માંડીને અલગ અલગ પોલીસ દ્વારા જેમના ઉપર અત્યાચાર થયો એ બાબતની. હવે આ સમગ્ર દરમિયાન જે કો એક્યુઝ છે જે સગીરા, એ એમની સાથે હોય એટલે એનું સાક્ષી તરીકે મારે નિવેદન લેવાનું હતું. એટલે આજે સગીરા છે એમનો ઘણા સમયથી કોઈને કોન્ટેક્ટ નતા કરવા દેતા, જે પોલીસ તંત્ર છે કે જે એમણે આરોપ લગાવ્યા એ લોકો. એટલે 2-4 દિવસ પહેલા મને સગીરાનો કોલ આવ્યો અને એમણે મને કીધું કે મારી સાથે બહુ ખોટું થઈ રહ્યું છે, મને આવી રીતે બધા લોકો ધમકાવે છે, તમે મારી મદદે આવો. એટલે મેં એમના મમ્મી સાથે ને એમના સાથે વાત કરી અને પછી એમને હું આજરોજ રાજકોટ કોર્ટમાં એમને આવવા માટે હાજર રહેવા માટે કીધું હતું. તમારે કોઈ કોર્ટ સામે તમે જે સાચું હોય તો કહી દો, તો તમને કોઈ ધમકાવે નહીં. એટલે આજે કોર્ટ સમક્ષ સાક્ષી તરીકે નિવેદન દેવા માટે આવેલા હતા. અને એની અંદર એને જે પૂજાબેન રાજગોરે જે આક્ષેપો કરેલા હતા એ તો કન્ફર્મ કર્યા જ છે. એ સિવાય એને જે વધારાના જે હકીકતો જણાવી છે એ ખરેખર આપણને બહુ વિચારવા માટે મજબૂર કરે એવી છે કે એને રિમાન્ડ હોમમાંથી છૂટ્યા પછી ડાયરેક્ટ એને જે લઈ જવી જોઈએ એમના ઘરે જવાની, એમની જે છે એમના ઘરે જવું જોઈએ કોઈ પણ આરોપી હોય કે આરોપી તો ન કહી શકે, કાયદાના સંઘર્ષમાં આવેલી જે કિશોરી છે એને, તો એના બદલે એને ગોંડલ લઈ જવામાં આવે છે. જે સગીરા છે એના કહેવા પ્રમાણે આ જે ગાડી હતી એ જયરાજસિંહની હતી. પ્લસમાં જયારે એ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે સતત ગણેશભાઈ કરીને જે છે કે એમના ફોન આવતા હતા અને સતત આ પોલીસ 6 જણાને સલવાડવા માંગતી હતી. જે 6 એના આ જે સગીરા છે એના નામ આપેલા છે કે અનિરુદ્ધસિંહ છે, રાજદીપસિંહ છે, પછી રહીમભાઈ મકરાણી છે, સંજયભાઈ પંડિત છે, દિનેશ પાતર છે અને જે આના કોએક્યુઝ છે પૂજાબેન રાજગોરે, બધા વિશે. એટલે અમે જે ફરિયાદ કરી હતી ને એ તો પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી ને ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી. પણ એના પછીનું જે આખું બનાવ જે સગીરાએ આજે જણાવ્યો છે એ ખરેખર હચમચાવી દે એવો છે અને એના માટે અમે અલગ ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે આપના દ્વારા કયા પ્રકારની કયા સેક્શન હેઠળ કોના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે, શું કહે? જે ધાક ધમકી છે, અપહરણ છે, એબડક્શન છે, કિડનેપિંગ છે, જે અત્યારના જે જયરાજસિંહ છે ગોંડલ, ગણેશભાઈ ગોંડલ છે, પ્લસ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અન્ય અધિકારીઓના નામ ખુલીને જે આવ્યા છે, ડીવાયએસપી કેજી ઝાલા છે, પીઆઈ એડી પરમાર છે, જેમની આખી સાઠગાંઠથી જે આખું કાવતરું કરવામાં આવ્યું છે, તમામ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છીએ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.